છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને 2015થી જુનાગઢ જિલ્લાના અલગ અલગ વિસ્તારના રહેવાસી એક ભાવિન ખોડા ભટ્ટ જે સરગવાડાનો છે, એનો ભાઈ છે નિલેશ ઉર્ફે નીલુ ખોડા ભટ્ટ, એ પણ સરગવાડાનો છે, અને કરસન ગલા મોરી જે ગાંધીગ્રામનો, દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા જે ઝાંઝરડા રોડનો રહેવાસી છે, અને જાદવ ઉર્ફે લાખા સાંગા હુણ જે કોયલી વંથલીનો છે. આ પાંચે પાંચ જણા સંગઠિત થઈને ખૂનની કોશિશ, લૂંટ, ચોરી, રાયોટિંગ, અનેક પ્રકારના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા અને એક સંગઠિત ટોળી બનાવી અને ક્રાઇમ આચરતા હતા. તો આ સંબંધે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે.એમ. પટેલને આખી જાણકારીને તપાસ સોંપતા એમણે જે કંઈ આખી પેપર પ્રોસિજર પૂરી કરી અને દરેકના અલગ અલગ ગુનાઓની માહિતી મેળવી અને એ લોકોએ સંયુક્ત જે રીતના ગુના આચરેલા છે ગુનાની માહિતી મેળવી અને એ વિગત અવલોકને લેતા તો આ ભાવિન ભટ્ટ વિરુદ્ધ અલગ અલગ 14 ગુના નોંધાયેલા છે. કરસનગલા મોરી વિરુદ્ધ 8, દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા વિરુદ્ધ 7 ગુના, નિલેશ ઉર્ફે નીલુ ખોડા ભટ્ટ વિરુદ્ધ 9 અને જાદવ ઉર્ફે લાખા સાંગા હુણ વિરુદ્ધ 9 ગુના નોંધાયેલા છે. આમ કુલ ટોટલ 30 ગુના નોંધાયેલા છે અને આ પાંચેય જણાએ સંયુક્ત રીતના 14 ગુના આ લોકોએ ભેગા થઈને કરેલા છે સંયુક્ત રીતના. તો આ એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ તરીકે આ લોકો એક ગુનેગારની પ્રવૃત્તિ કરતા હતા. તો એમના વિરુદ્ધ એલસીબી પીઆઈ દ્વારા ફરિયાદ દાખલ ગુજસીટોક મુજબની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ ગુનો તારીખ 9/10/2025ના રોજ દાખલ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ જુનાગઢ ગ્રામ્ય ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રી રવિરાજસિંહ પરમાર કરી રહ્યા છે. પાંચ આરોપી જે હાલ છે એ પૈકી એક કરસનગલા મોરી જેની ધરપકડ કરવામાં આવેલી છે અને કોર્ટમાં રિમાન્ડરથી રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. જુનાગઢ જિલ્લામાં 8મો ગુનો ગુજસીટોક હેઠળનો ગુનો છે અને ખાસ એ બાબત છે અહીંયા કે આ ગેંગ જે છે બંગલા ગેંગ તરીકે ઓળખાતી હતી. સામાન્ય લોકોના પૈસા અને જમીન પડાવી લઈ અને એના દ્વારા એ લોકોએ ઝાંઝરડા રોડ ઉપર એક બંગલો લીધેલ. એ બંગલા ઉપર જ એમણે બંગલા ગેંગ તરીકે એસ્ટાબ્લિશ કરીને ત્યાં જ એ લોકો બેઠક કરતા, ધાક ધમકીથી કોઈની જમીન લખાવી લેવી, પૈસા પડાવી લેવા, આ બધી તમામ ગેરકાનૂની પ્રવૃત્તિ એ ત્યાંથી કરતા અને એ બંગલા ગેંગ તરીકે આ જે ટોળકી છે ઓળખાતી હતી. હાલ એક આરોપી આ કરસનગલા મોરી આવેલો છે હાથમાં, એની ધરપકડ થઈ છે. બાકીના આરોપીઓની હાલ તપાસ ચાલુ છે. ખાસ કરીને જનતાને પણ અપીલ છે કે આ પાંચે પાંચ આરોપી પૈકી કોઈના તરફથી ક્યારે રંજાડ હોય કે કોઈ ભોગ બનેલા હોય તો નિડર ને નિર્ભય થઈને પોલીસ પાસે આવે. પોલીસ આમાં યોગ્ય અને કાયદેસર કાર્યવાહી કરશે અને સાથે સાથે આ લોકો વિરુદ્ધ વધુને વધુ પુરાવા એકઠા કરી અને જે કંઈ છે કેસની સારી રીતના તપાસ થશે.